નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે, જ્યાં એક છેડતીનો બનાવ સામે આવ્યો છે। મહીસાગરમાં લુણાવાડામાં ટ્યુશન શિક્ષકે છેડતી કરી હોવાનું સામે આવ્યું। અહીંયા આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સામે આક્ષેપ છે। સંચાલક સિદ્ધરાજસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ થઈ। વિદ્યાર્થીનીના શરીર પર શિક્ષકે હાથ ફેરવ્યાનો આક્ષેપ છે। વર્ષ 2025માં બનાવની પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી। આઈસ્ટાર ટ્યુશન સંચાલકની પોલીસે તપાસ હાથ ધરી છે। લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે। પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી। એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી, તેમજ સગીરાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો પણ તેને બતાવવામાં આવેલ હતો। સગીરાએ આ વાતની જાણ પોતાના માતા પિતાને કરેલ હતી। એના માતા પિતા દ્વારા આ સંચાલકને સમજાવવામાં આવેલ હતો, તેમ છતાં આ સંચાલક છે એ પોતાની હરકતો ચાલુ રાખી હતી। છેલ્લે આ સગીરાએ કંટાળીને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે છે